હાય ફ્રેન્ડ, હેપી હોલી. ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જ્વારની દાણી છે જે એ સ્મોલ પોપકોર્ન કહેવાય છે, એનો આપણે ચેવડો બનાવવાનો છે. તો પ્લીઝ તમને મારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો પ્લીઝ, જેથી મને મોટિવેશન રહે. પહેલાં આપણે એને ચાળી લઈશું જેથી કરીને એનો કચરો છે બહાર નીકળી જાય. અહીંયા મેં એક પોળા વાસણની અંદર તેલ મૂક્યું છે તો એને વઘારવા માટે. હવે આની અંદર મમરા પણ નાખી શકાય છે, પણ અહીંયા આજે આપણે એકલી ધાણી નાખીશું. તો આની અંદર આપણે વઘારમાં રાઈ નાખી છે, ત્યારબાદ એની અંદર આપણે હિંગ નાખીશું થોડી, અને વઘાર જ્યારે આવે છે એટલે અંદર સિંગદાણા અને લીલો લીમડો નાખી દઈશું. એને બરાબર સાંતળવા દઈશું. સરસ મજાનું સાંતળી જશે. સરસ સ્મેલ આવી રહી છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો પ્લીઝ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે છે ને મસાલા બધા છે તેલની અંદર જ એડ કરવાના છે, અને એ વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. તો એના કારણે શું છે કે મસાલા બળી ના જાય, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો બ્લેક પડી જાય છે. હવે ગેસ બંધ કરી દો તો વાંધો નથી. હવે વઘાર સરસ મજાનો આવી ગયો છે, તો દાણી એડ કરીશું અને ત્યારબાદ એને મસ્ત મજાની મિક્સ કરી લઈશું. ખરેખર આ દાણી ખાવામાં બહુ જ સારી હોય છે, અને એવું કહેવાય છે કે આ દાણી ખાવાથી શરદી, ઉધરસ અને બધું જે હોળીમાં ઇન્ફેક્શન લાગતા હોય છે મટી જાય છે. તો તમે અવશ્ય બનાવો, અવશ્ય ખાઓ, અને કેવી બની છે એ તમે મને કોમેન્ટ કરીને બતાવજો. તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ જરા મને કોમેન્ટમાં કહેજો.